આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, આપણે વિરમગામ નગરપાલિકામાં પણ છે, અનેક બિનહરીફ થઈ છે. મતદાન માટે તમે શું કહેશો અને સમસ્યાઓ કેટલી, વિકાસના કામો કેટલા થાય? મતદાન માટે તો હું એટલું જ કહીશ કે જેમ બને એમ વધારે, જે પ્રમાણમાં વધારે મતદાન થાય, 100% મતદાન થાય તો 100%. અને આપણી ફરજ છે મતદાન કરવું, એ આપણી ફરજ છે. આપણો કાઉન્સિલર ચૂંટવો એ આપણી ફરજ છે. એટલે મતદાન તો 100% કરવું જોઈએ. ભલે તમે ગમે તે પક્ષને વોટ આપો, મતદાન 100% કરો એવી અમારી આશા છે. વિરમગામમાં કોઈ સમસ્યાઓ, વિકાસના કામો? વિરમગામમાં સમસ્યા જુઓ, ઘણા ટાઈમથી તો થોડી ઘણી આની બાજુ ગટરોની રાહત છે. ગામમાં લગભગ 60-70% ગટરો ઉભરાતી બંધ થઈ ગઈ છે. થોડી ઘણી રોડ રસ્તાની સમસ્યા છે, સ્ટ્રીટ લાઇટોની સમસ્યા છે અને થોડી ઘણી દબાણોની સમસ્યા છે. તો આવનારી જે હવે પછી જે નવી બોડી આવે, ભાજપની આવે કે ગમે એની આવે, એમને અમે એટલી અપેક્ષા રાખીએ છીએ કે ગામના થોડા ઘણા દબાણો દૂર કરાવો, સ્ટ્રીટ લાઇટો છે, ગટરો જે થોડી ઘણી ગામમાં ઉભરાય છે એ બંધ કરાવો પબ્લિકને. બીજું અને થોડું ઘણું પાણી, અમુક વિસ્તારોમાં પાણી સવારે દોડવું આવે છે, પીવા લાયક આવતું નથી. પાણી તો તમે ગમે એમ કરીને પાણી ચોખ્ખું અપાવો પબ્લિકને. બીજું શું જોઈએ? સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, ગરમી પણ છે, કેવો માહોલ છે ને આપ જે સેવા કરી રહ્યા છો? ચૂંટણીનો માહોલ તો બહુ સારો જ છે અને બધા રચા પચા છે ચૂંટણી અંદર. અને ગરમી ફૂલ છે એટલે અમે પાણીની સેવા કરીએ છીએ. પાણીની સેવા ભગીરથ ચાલે. પક્ષી માટે પણ કુંડાનું વિતરણ ચાલુ કરેલું છે. મતદાનની જાગૃતિ માટે તમે શું કરશો? ગરમી છે પણ મતદાન કરવું જોઈએ કે નહીં? મતદાન તો દરેક જણા કરશે એવી અમારી અપેક્ષા છે. મત ફરજિયાત કરશે એવી આશા રાખીએ. તો આપનું નામ જણાવશો અને ચૂંટણીનો માહોલ કેવો છે ગામડાઓમાં? મારું નામ દાનાભાઈ. ચૂંટણીનો માહોલ કેવો છે? સારો. શું શું કાંઠાઓમાં સમસ્યાઓ છે કે વિકાસના કામો કયા થયા? વિકાસના કામ બહુ નહીં થયા. નથી થયા? જે સિંચાઈનું પાણી તો આવે છે? પાણી આવે, પાણી છે. શું માંગ શું કરી રહ્યા છો નવા ઉમેદવાર જે આવે? અમારા ગામમાં કોઈ ગટરની સુવિધા નહીં, થોડી ધાપામાં કોઈ વ્યવસ્થા નહીં, થોડી ધાપામાં કોઈ ગટરની સુવિધા નહીં. ઘણી કાકા, નામ શું તમારું? કારુજી રેવાજી. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવે છે, શું માહોલ શું છે? હા, ચૂંટણીઓ આવે છે, માહોલ કેવો છે? માહોલ સારો હોય. એવું? હા. શું તમે લોકોને શું પ્રેરણા આપો છો મતદાન બાબતે? આમાં એ તો શું ખબર પડે? મતદાન કરવું જોઈએ કે નહીં? કરવું જોઈએ. બરાબર, મતદાન કરવું જોઈએ. અને તમે જે વિસ્તારમાંથી આવો છો, હા, તો અહીંયા વિકાસના કામો કેવા થયા છે? સારા. સારા થયા છે? હા. બરાબર. અને હજી કેવા થવા જોઈએ આમ? હજુ સારા થવા જોઈએ. બરાબર. શું ઈચ્છો છો? શું હજી ચૂંટણીમાં તમારે નવા લોકોને શું રોજગારી મળવી જોઈએ? આ છે તે છે. હા, હવે તો આપણે શું જેમ ભલે એ કરી ક્યાં હાલવાના કોઈ. એવું છે? હા. કેટલા વર્ષ જેટલા થયા તમારા? મારા 74 વર્ષ. તમારે ઢગલો ચૂંટણી જોઈએ હશે? હા, ઢગલો. એવું છે ને? પણ પહેલાની ચૂંટણીમાં અત્યારની ચૂંટણીમાં કેમ બધો માહોલ કેમ બિનહરીફા હતી? હવે તો આપણે ખબર ના પડે, એ લોકોને ખબર પડે. હા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે, કેવો માહોલ છે? માહોલ તો બહુ સારો છે. અને મારું નામ જવણ મહેશ ગણપતભાઈ, ગામ જેજરા રહેવાસી છું. અને મતદાન તો બધાએ 100% કરવું જોઈએ. તેથી આપણે બદલાવ લાવો કે ગમે એ કરવું હોય તો થાય. અચ્છા, સમસ્યાઓ કાંઠામાં કેવી છે? વિકાસના કામો કેવા થયા? વિકાસના કામો થાય છે પણ બહુ ધીમી ગતિએ થાય છે. અને અમારા ગામમાં તો જો કે સ્મશાનનું કામ બી, ભરવાડનું સ્મશાન અને દલિત સમાજનું સ્મશાનનું કામ અટકી રહ્યું છે. તેમાં બહુ કંઈ સુધારા દેખાતા નહીં. કે કોઈ ડેરીગઢ કે કોઈ એમાં કોઈ ધ્યાન દોરતું નહીં. કે પાણીની સમસ્યા હજુ બી 15 મહિના કે ઉપર થઈ ગયું, કામ ચાલુ હોય પણ હજુ કામ પૂરું થયું નહીં. આપનું નામ જણાવશો અને આજે તો બસ સ્ટેન્ડમાં ઊભા છો, શું સમસ્યાઓ છે? મારું ગામ પાટણ છે અને મારું નામ હસમુખભાઈ મહારાજ છે. અને એમ કે અહીંયા આવ્યો છું વિરમગામના બસ સ્ટેન્ડની અંદર, તો પંખા બધા બંધ દેખાય છે, બરાબર. એટલે ગરમીનો માહોલ છે. આ નાના એવા છોકરાઓ છે, ભૂલકાઓ છે, ગરમીથી પરેશાન થાય. એટલે મારું તો કહેવું એટલું જ છે કે આ ગરમીનો માહોલ છે. શિયાળામાં બંધ હોય તો ચાલે, ચોમાસામાં બંધ હોય તો ચાલે, પણ ઉનાળાનો માહોલ છે, ગરમીનો માહોલ છે. એટલા માટે કે અમારી રિક્વેસ્ટ છે કે આ પંખાઓ બધા ચાલુ કરાવે અને ગરમીનોથી એનો ઉપયોગ હલ કરે. ચૂંટણી પણ છે, ચૂંટણી વિશે શું કહેશો તમે? ચૂંટણી વિશે એવું છે કે નસીબ જેનો હશે એ તો આવવાના જ છે, બરાબર. પણ અમુક જગ્યાએ
કે કોઈ ભાજપનો માહોલ છે, કોઈ જગ્યાએ વળી કોંગ્રેસનો માહોલ છે, કોઈ વળી જગ્યાએ આપણો પણ માહોલ છે, બરાબર. પણ જોવા જાણવા એવું મળે છે કે થોડુંક સરકારનો ચેન્જ, બરાબર, બદલાવ લાવવાનો બધાનો અભિપ્રાય છે. અચ્છા, બીજું કે મતદાન માટે તમે શું અપીલ કરશો લોકો? મતદાન કરવું જોઈએ કે નહીં? મતદાન તો અવશ્ય કરવું જ જોઈએ, બરાબર. મતદાન કરવું એ આપણો પૂરો હક છે, બરાબર. આપણે ગયા ગમે તે આપણો સારો એવો અભિપ્રાય, સારો એવો વ્યક્તિના સાથે આપણે આપી શકીએ મત, અને આપવો એ અવશ્ય આપવો જોઈએ. મારું કહેવું એવું જ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે ગણતરીના દિવસો બાકી છે અને અમે વિરમગામ શહેરના જે આ બસ સ્ટેન્ડ વિસ્તાર છે ત્યાં અનેક જે મતદારો છે તેમને અમે પોતાનો એમનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો, સમસ્યાઓ જાણવાનો પ્રયત્ન કર્યો. છો કે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તે ગરમી અને માહોલ અત્યારે જામી રહ્યો છે. પિયુષ ગજ્જર, ગુજરાત ડિજિટલ ન્યૂઝ, વિરમગામ.